ચાત્રિક ભાગ 7 અક્ષત પૂજા। શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી નંદાવર્ત વિશાલ ધરી પ્રભુ સન્મુખ રહો ટાળી સંકળ જંજાળ। હે પરમાત્મન, આપની સન્મુખ શુદ્ધ અખંડ અક્ષતનો નંદાવર્ત સ્વસ્તિક આલેખીને અક્ષત ક્યારેય નાશ ન પામે તેવા સિદ્ધશિલાનું પરમધામ મને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરું છું। આ અક્ષત જેમ વાવ્યા છતાં ફરી ઉગતા નથી, તેમ મારે પણ આ સંસારમાં પુનઃજન્મ પામવો નથી। અક્ષત પૂજય સમયની ભાવના। હે અક્ષય, 4 ગતિના આ સંસારમાં હું 84 લાખ જીવયોનીમાં સર્વત્ર અનંતવાર જન્મ પામી ચૂક્યો। હે અનંત, હવે હું આ જન્મ મરણના ચક્કરોથી થાક્યો છું। હવે તો મારા પગ રહી ગયા છે। હવે કોઈ ગતિમાં મારે ક્યાંય જન્મ લેવો નથી। હે અકલંક, આ થાળીમાં રહેલા અક્ષતના કણ પરથી ફોતરા ખરી પડ્યા છે। આ કણિયા હવે નિર્મળ અને અજન્મ બની ચૂક્યા છે। અક્ષતને વાવ્યા છતાં ફરી ઉગતા નથી। હે અવ્યાભાદ, આ અક્ષતની જેમ મારે પણ સર્વથાને માટે અજન્મા બનવું છે, અક્ષય બનવું છે, અનંત બનવું છે, અવ્યાભાદ સુખ મેળવવું છે। હે અપુનરાવૃત્તિ, આપ એવા સ્થળે બિરાજ્યા છો જ્યાંથી ફરી આપને આ સંસારમાં અવતરવું પડતું નથી। હે નાથ, આ અક્ષત પૂજાના પ્રભાવે મારે પણ આપ જ્યાં બિરાજ્યા છો ત્યાં આપની અડોઅડ બેસવું છે। હે અજન્મા, અક્ષત પૂજાના પ્રભાવે મને અક્ષય પરની સંપ્રાપ્તિ થાવ એવી અભિલાષા આપના ચરણ કમળમાં વિદિત કરું છું। એક વૃક્ષની છાયડીમાં આચાર્ય ભગવાન દેશના આપી રહ્યા હતા। નર નારીઓ એ દેશનાનું અમૃત પાન કરી રહ્યા હતા। બરાબર તે જ સમયે વૃક્ષની એક ડાળ પર પોપટ અને મેનાનું જોડલું બેઠું હતું। શાંત ચિત્તે દેશના સાંભળતા સાંભળતા તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું। પોપટ મેનાએ દરરોજ પ્રભુ દર્શને જવાનો સંકલ્પ કર્યો। વહેલી પ્રભાતે જાગીને પોપટ મેના ડાંગરના ખેતરમાં જઈને ચોખાના દાણા ચણી લાવતા। 2 પગ વચ્ચે અક્ષતના કણ ગ્રહણ કરીને તેઓ મંદિરમાં આવતા અને ભંડાર પર એ દાણા ચડાવીને અક્ષત પૂજા કરતા। આમ નિરંતર પરમાત્માની અક્ષત પૂજા કરતા કરતા મૃત્યુ પામી તે બંને રાજા રાણી બન્યા, રાજ્ય પામ્યા, વિરાગ પામ્યા અને તે કેવળ જ્ઞાન અને મોક્ષ પણ પામ્યા। તે દિવસે દેરાસર માંગલિક થઈ ગયા બાદ રાત્રે દેવાત્માઓનું જિનાલયમાં આગમન થયું હતું। આવેલા દેવોએ રાતભર પરમાત્માની પૂજા ભક્તિ કરી। સવારે જ્યારે શુભંકર જેઠે જિનાલયના દ્વાર ઉગાડ્યા ત્યારે પાટલા પર ચોખાના મોટા દહીં 3 સુંદર ઢગલા કરેલા જોયા, જેની સુગંધથી સમગ્ર જિનાલય મહેકી રહ્યું હતું। આવા સુંદર અને સુગંધીદાર અક્ષતને જોઈને શેઠના મોંમાં પાણી છૂટ્યું અને મનોમન સોદો પાકો કરી નાખ્યો કે જેટલા ચોખા અહીં પડ્યા છે તેટલા બીજા લાવીને ચડાવી દઉં અને આ ચોખા ઘરે લઈ જઈને રાંધીને હું આરોગું। તેને મનમાં વિચારેલું કાર્ય પાર પડી દીધું। રાંધેલા એ ચોખાની ખીર મુનિશ્રીના પાત્રે પણ વરાવી દીધી, જે વપરાતાની સાથે જ મુનિશ્રી બેભાન થઈ ગયા। દેવદ્રવ્યના ભક્ષણના આ પાપે શ્રાવક અને સાધુ બેયને પાયમાલ કરી નાખ્યા। ગુરુએ તો શ્રાવકને પૂછ્યું અને સાચી વિગતની જાણ થઈ। રેચ આપીને તે મુનિવરનું પેટ શુદ્ધ કરવામાં આવ્યું। શ્રાવકે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી સ્વદ્રવ્યથી જિનાલય નિર્માણ કરાવી પાપ શુદ્ધિ કરી। મહારાજા શ્રેણિક, જે મગધના નરનાથ મહાવીરના સેવક અને આવતી ચોવીસીના પહેલા ભગવાન, જેઓ રોજ તાજા ઘડેલા સોનાના અક્ષતો વડે પ્રભુની ગૌલી કાઢતા, સોની રાજ રોજ નવનવા તાજા દાણા ઘડતો અને રાજ દરબારે પહોંચાડતો। રે આપણે સોનાના દાણાનો સ્વસ્તિક ન કરી શકીએ તો કમસે કમ અખંડ અક્ષતનો સાથિયો તો કરીએ। તે દિવસે સામૂહિક અષ્ટપ્રકારી પૂજાનો કાર્યક્રમ હતો। સકરશ્રી સંગવતી એક મોટો નંદાવર્ત આલેખવામાં આવ્યો હતો। સિદ્ધશિલા સહિત આ સ્વસ્તિકની સાઇઝ થતી હતી 12 ફૂટ બાય 10 ફૂટ। યુવાનોએ રાતભર ઉજાગરો કરી રંગબેરંગી આ સ્વસ્તિકને એવો સુંદર બનાવ્યો હતો કે નર નારીઓ તેના રૂપ દેદાર જોવા તીડના ટોળાની જેમ તૂટી પડ્યા। કેટલીક સાવધાની। અક્ષત પૂજાના ચોખા તૂટ્યા વગરના અખંડ હોવા જોઈએ। ઘરમાં વાપરવા માટે ચાળીને સારા ચોખા ઉપરથી કાઢી લીધા બાદ નીચેની કણકીના ટુકડા દેરાની ડબ્બીમાં ભરી દેવાની યોજના હૃદયના છીછરા ભાવોને પ્રદર્શિત કરનારી છે। ચોખા રાખવા માટેનું બોક્સ, બટવો કે પેટી વગેરેને અવારનવાર સાફ કરી દેવા જોઈએ, જેથી અંદર ઘનેરા વગેરે જીવો ન પડે। ચોખા રાખવા માટેના બોક્સ સ્ટીલના કે પ્લાસ્ટિકના ન વાપરવા। ચોખા ભરવાની ડબ્બીના આજ સુધીમાં ઘણા મોડલ બદલાઈ ગયા છે। રત્નજડિત સુવર્ણ પેટી, ગોલ્ડન બોક્સ, સિલ્વર બોક્સ પછી એકાએક ક્રાંતિ થઈ અને એલ્યુમિનિયમનું બોક્સ હાજર થયું। હવે તેની જગ્યાએ ધીરે ધીરે પ્લાસ્ટિક બોક્સ ગોઠવાઈ રહ્યા છે। કદાચ 21મી સદીમાં કાગળનું બોક્સ આવી જાય તો ના નહીં। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।